ભ્રષ્ટાચાર સામે કેન્દ્ર સરકારનો નિર્ણય, પીએમ સીએમ સહિતના મંત્રીઓ 30 દિવસ સુધી જેલમાં રહેશે તો કરાશે બરતરફ. વિપક્ષે બિલનો કર્યો વિરોધ તો અન્ય 2 બિલ પણ કરાયા રજૂ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિલ સંયુક્ત સંસદીય સમિતિને મોકલાવેલ કરી ભલામણ. તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં ઓનલાઈન ગેમિંગ સંવર્ધન અને વિનિમય સંશોધન બિલ 2025 કર્યું રજૂ. ઓનલાઈન ગેમિંગ અને બેટિંગ જુગાર પર લાગશે પ્રતિબંધ. સોશિયલ ગેમ્સ ઈ સ્પોર્ટ્સને અપાશે પ્રોત્સાહન. રાજ્યસભામાં આઈઆઈએમ સંશોધન બિલ 2025 કરાયું રજૂ. એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને ભર્યું ઉમેદવારી પત્ર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત એનડીએના નેતાઓ રહ્યા ઉપસ્થિત. તો ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર બી સુદર્શન આવતીકાલે ભરશે ફોર્મ. આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ. 22 ઓગસ્ટે ફોર્મની ચકાસણી. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જનસુનાવણી દરમિયાન હુમલો. ભાજપા સહિત તમામ પક્ષોએ કરી નિંદા. સુરક્ષાકર્મીઓએ હુમલાખોરની કરી ધરપકડ. હુમલાનું કારણ જાણવા આરોપીની પૂછપરછ. અમદાવાદની 7th ડે સ્કૂલની ઘટના મુદ્દે પોલીસે આરોપી વિદ્યાર્થીની કરી ધરપકડ. તો શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસોરિયાએ કહ્યું, શાળાના નાના ઝઘડા મર્ડર સુધી પહોંચે તે ચિંતાનો વિષય. વિકૃત માનસિકતા ધરાવતા વિદ્યાર્થીઓ પર શાળાઓને નજર રાખવી આપી સૂચના. તો પોલીસે લોકોને શાંતિ જાળવવા કરી અપીલ. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક. વિધાનસભાનું ચોમાસું સત્ર, પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ અને રાજ્યમાં વરસાદની સ્થિતિ અને ખાતરની વિતરણ વ્યવસ્થા સહિતના મુદ્દે થઈ ચર્ચા. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ. જૂનાગઢના મેંદરડામાં 6 કલાકમાં 12.5 ઇંચ વરસાદથી જળબંબાકાર. વંથલી કેશોદમાં 9 ઇંચ વરસાદ. પોરબંદર, ભાવનગર, અમરેલી અને દ્વારકામાં પણ વરસાદને ધમાકેદાર બેટિંગ. જનજીવન પ્રભાવિત. અમરેલીના જાફરાબાદમાં દરિયો બન્યો તોફાની. 2 બોટ ડૂબી જતા 8 ખલાસીઓ લાપતા. 10ને કરાયા રેસ્ક્યુ. નેવીના હેલિકોપ્ટર મારફતે દરિયામાં શોધખોળ શરૂ. 50થી વધુ બોટો હજી પરત ન ફરતા પરિવારજનોમાં ચિંતાનો માહોલ. અને ભારતીય શેર બજારનું ગ્રીન ઝોનમાં ક્લોઝિંગ. બીએસસીનો સેન્સેક્સ 205 પોઈન્ટ વધી 81,800 નજીક. તો નિફ્ટી 25,000 નજીક બંધ. આઈટીના શેરોમાં તેજી. સોના ચાંદીના ભાવમાં વધઘટ.